પહેલા 1 કરોડનો દારૂ અને હવે 10 કરોડનો ગાંજો પકડાયો। સિંહોર પાસેના સખવદર ગામેથી સિંહોર પોલીસે બાતમીના આધારે બોગાભાઈ ચૌહાણ અને સંજય ચૌહાણની વાડીએથી લીલો ગાંજો, અફીણ, પોસ્ટ ડોડા સહિતનો ₹10,72,00,000નો મુદ્દામાલ પકડી પાડ્યો છે, જેમાં સિંહોર પીઆઈ જાડેજા સાથે સ્ટાફ દ્વારા ખૂબ મોટી કાર્યવાહી કરાઈ છે। સિંહોર ભાવનગરનું નજીકનું ઔદ્યોગિક શહેર છે। અહીં ઉદ્યોગોના કારણે પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં રહે છે, તે પણ એક કારણ હોય અને બીજું સ્થાનિક લોકોમાં પણ નશેડીઓનું પ્રમાણ વધ્યું હોય એમ અહીં કરોડો રૂપિયાનો દારૂ, ગાંજો, અફીણ પકડાઈ અને વેચાઈ રહ્યું છે। ત્યારે નવી પેઢી પણ આ લતે લાગી ના જાય તે માટે પ્રજા, પોલીસ અને આગેવાનોએ જાગવું જ રહ્યું, કારણ કે આ લતો ઘર પૂછીને નથી આવતી, પણ જ્યારે પોતાના ઘરમાં આવે છે ત્યારે ખૂબ વસમી લાગે છે। એ પણ એક કડવી વાસ્તવિકતા છે। એ સરકારી છે, એ તો તમને ન મળી ગયું। આરોપી જેવા લાગે હે। સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે, આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા, જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 2 આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 kg જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 kg કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। આ રેડ પછી બધું કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8B(c), 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ સોનેસરાને આપી દીધી છે। ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં। આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલા એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય, બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું। હા, એ વજનના આધારે નક્કી થઈ છે। એનો બકાયદા જેટલા પણ એનડીપીએસના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનો શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે। સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ,
એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે. અત્યારે 2 આરોપી પૂરતું છે. નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે. પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેટ છે ખરેખર અફીણના છોડના છે. અફીણના જે દરેક પ્લાન્ટ 3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું. જેટલું ધ્યાન છે હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો. અને રાજ્યમાં પણ છે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ થયા એમાં એનો નામ હશે. ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. તો પછી એને કંઈથી આઈડિયા મળ્યો છે અને કાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિક આ બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના ઉપર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.